શિયાળામાં લીલા ચણા એટલે કે જીંજરા મળતા હોય છે, એની સાથે ભાજી પણ હોય છે. એની આજે આપણે એક સરસ રેસીપી બનાવીશું. તો સરલાસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ ચણાની ભાજીમાંથી એક સરસ રેસીપી બનાવીશું, જેમાં બહુ વધારે મસાલા પણ નથી હોતા અને ઘરની જ સામગ્રીમાંથી બની જાય છે. અને આવી રીતના એના પાન હોય છે, આ પાનની આપણે રેસીપી બનાવવાની છે. એટલે આની અંદરથી આપણે પાનને છૂટા કરી લઈશું. આની અંદર એક પણ ડાળખા રહેવા દેવાના નથી. સરસ રીતે આના કૂણા કૂણા પાન આપણે લઈ લઈશું, ચોખ્ખા પાન. આ જીંજરા આપણે ખાતા જ હોઈએ છીએ અને એની સાથે જે ભાજી આવે છે એમાંથી જ મેં રેસીપી બનાવી છે. અને આ આપણે આની અંદરથી કાઢી લઈશું ને એકદમ કૂણા પાન લેવાના છે, પાકા પાન નથી લેવાના. આવી રીતના સરસ રીતે આપણે આ બધા પાન આની અંદરથી આપણે કાઢી અને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો સરસ રીતે આના પાન નીકળી જાય છે ફટાફટ. અને આ પાન આવી રીતના આપણે બધા કાઢી લઈએ અને પછી આ પાનને આપણે ધોવાના છે. અને ધોઈ અને પછી એની અંદર આપણે પાણી ઉમેરી અને એને અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે. એટલે આને આપણે ધોઈ લઈએ. ધોઈ અને પછી આને પાણીની અંદર થોડા ડુબાડી રાખીશું અડધો કલાક જેવું. એ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. તો આપણે એના માટે એક કઢાઈ લઈશું અને કઢાઈની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે આની અંદર તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેર્યા પછી અહીંયા અડધી ચમચી જેટલું આપણે આગળ જીરું ઉમેરીશું. જીરું થોડું આપણે મસળી અને એની અંદર આપણે ઉમેરી દઈએ. હવે હમણાં આ શિયાળો ચાલે છે તો લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે, તો આપણે અહીંયા લીલા લસણનો ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ મેં 1 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ અને એની સાથે 1 મરચું મેં વાટીને તૈયાર રાખ્યું છે, એ આપણે એની અંદર આ પેસ્ટ ઉમેરી દઈશું. એ પેસ્ટ ઉમેર્યા પછી અહીંયા 5 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને 5 ચમચી જેટલું અહીંયા આગળ આપણે જીરુંનો પાવડર ઉમેરીશું. એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને આ બધું આપણે થોડું સાંતળી લેવાનું છે. આની અંદર બહુ આપણે વધારે મસાલા આપણે ઉપયોગમાં નથી લેવાના. અને આ સાંતળાઈ જાય પછી એની અંદર આપણે જે આપણે ભાજી ચણાની ભાજી ધોઈને તૈયાર રાખી છે પલાળીને, અને એ આપણે એની અંદર ઉમેરી દઈશું. આ ભાજી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને આનું શાક પણ બહુ સરસ બને છે. આ સરસ રીતે આની અંદર ઉમેર્યા પછી સાંતળી લેવાની છે, થોડીક સરસ શેકાવા દેવાની છે. પણ શેકાવા માટે એના મસાલા બળી ના જાય એના માટે આની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને આપણા મસાલા બળી ના જાય. એટલે થોડુંક જ પાણી ઉમેરવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને પછી એને હવે ઉપરથી ઢાંકણ બંધ કરી અને ઢાંકી દઈશું. ઢાંકીને થોડીક વાર થવા દઈશું. તો ઢાંકણ બંધ કરી લઈએ. એ થાય ત્યાં સુધી આપણે એક મિક્સર બનાવીએ. આની અંદર આપણે છાશથી બનાવીશું. તો આપણે 1 વાડકી જેટલી છાશ લેવાની છે. તમે આની જગ્યાએ દહીં પણ લઈ શકો છો, પણ દહીંની અંદર પછી થોડું પાણી ઉમેરીને છાશ બનાવી શકો છો. અને એની સાથે 1 ટેબલ સ્પૂન જેટલો અહીંયા આગળ ચણાનો લોટ ઉમેરી દઈશું. જો તમને ચણાનો લોટ પસંદ ના હોય તો એની અંદર તમે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો. અને આ સરસ રીતે એનું મિક્સર બનાવી લઈશું. અને એની અંદર હવે એકદમ પિંચ ઓફ આપણે અહીંયા હળદર ઉમેરી દઈશું છાશમાં. હળદર ઉમેર્યા પછી આની અંદર આપણે ભાજીમાં આપણે મીઠું નથી નાખ્યું, એટલે આની અંદર આપણે બધું જ મીઠું ઉમેરી દઈશું. એટલે કે 1 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે આપણે મીઠું. અને ઉમેર્યા પછી સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે જઈશું આપણે ભાજી તરફ. હવે ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે અને સરસ રીતે ભાજી એકદમ લચકો થઈ ગઈ છે. એટલે કે આપણી ભાજી ચડી ગઈ છે, શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે છાશનું મિક્સર બનાવ્યું છે એ એની અંદર આપણે ઉમેરી દઈશું. બધું છાશનું મિક્સર આની અંદર આપણે ઉમેરી દેવાનું છે હલાવીને. અને એ જ બાઉલમાં આપણે થોડું 5 કપ જેટલું આપણે પાણી ઉમેરી અને એ બાઉલનું પાણી પણ એની અંદર આપણે ઉમેરી દઈએ. અને પછી હલાવી અને થોડીક વાર થવા દઈશું. એક ઉકાળો આવે એટલે કે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે ને ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો ઉકાળો આવી ગયો છે સરસ રીતે એકદમ, અને થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે સરસ. હવે એને થોડીક વાર પણ ચડવા દઈશું, કેમ કે આપણે બેસન ઉમેર્યું છે તો બેસનને પણ થોડુંક ચડવા દઈશું સરસ રીતે, એની કચાશ ના રહે એના માટે.
તમે જોઈ શકો છો એકદમ થોડું ઘટ અને બહુ સરસ આ આપણું ચણાની આ રેસીપી બની છે. ચણાની કઢી કહો કે પછી ચણાનું બેસનવાળું શાક કહો, આ તમને બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવશે. અને એની સાથે આપણે જો બાજરીના રોટલા તમને ના ફાવતા હોય તો રોટલી સાથે પણ સરસ લાગે છે, પણ બાજરીના રોટલા સાથે ટ્રેડિશનલી ખવાય છે. કે પછી આપણે ખીચડી બનાવીએ છીએ, ખીચડી સાથે પણ આ ખવાય છે. તો ખાવાની બહુ જ મજા આવશે. તો આપણે આને સર્વ કરી દઈએ. અત્યારે મેં ખીચડી સાથે હું સર્વ કરું છું. આની સાથે મેં ખીચડી બનાવી છે. તો આ એકદમ ઓછા મસાલામાં ને એકદમ હેલ્ધી આ ચણાની ભાજીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને જરૂરથી બનાવજો. અત્યારે શિયાળાની સિઝન છે અને ખાવાની ખૂબ જ મજા પડશે. આવી જ બીજી અવનવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.